અરવલ્લી જિલ્લાના ઇન્દ્રાસી જળાશયની મધ્યમાં શાંતિ અને શ્રદ્ધાથી મહેકતું એક પવિત્ર ધામ એટલે ભવનાથ મહાદેવનું મંદિર. શિવની અદ્ભુત ઉપસ્થિતિનો અનુભવ કરાવતું આ મંદિર ગુજરાતના કેદારનાથ તરીકે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. જળાશયની વચ્ચેથી પસાર થતો માર્ગ અને બંને બાજુ લહેરાતું નિર્મળ પાણી કેરળના પ્રસિદ્ધ બેકવોટર્સ જેવો અદ્ભુત નજારો સર્જે છે. નાના નાના ઘણા બધા મંદિરો પ્રાચીન જે છે એમના સંરક્ષણ, એમના વિકાસ અને યાત્રિકો માટે અદ્યતન સુવિધાઓ માટે પણ સરકાર એમાં કામ કરી રહી છે. અને ખાસ કરીને જે ભવનાથ જે છે એમાં આવનારા સમયમાં યાત્રિકો માટે સુવિધાએ અને ત્યાં લોકોના જે મેળા થાય છે એમને કઈ રીતે આપણે વિકસાવીને વધારે ત્યાં લોકો આવી શકે એમના પ્રયાસ છે. આ પવિત્ર ભૂમિ મહર્ષિ ભૃગુની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે, જ્યાં આશરે 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત થયું હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા અનુસાર અહીં આવેલો ભૃગુકુંડ વિશેષ મહત્વ ધરાવે છે. કહેવામાં આવે છે કે અહીંની પવિત્ર માટીમાં ચર્મરોગને દૂર કરવાની દિવ્ય શક્તિ રહેલી છે. 5000 વર્ષ જૂનું ભગવાન ભોળાનાથનું મંદિર છે અને હરિહરનો સમન્વય એવા ભગવાન ભુવનેશ્વર મહાદેવ અહીંયા સ્વયં પ્રગટમાન છે. અહીંયા 5000 વર્ષ ભૃગુ અને ચવન નામના બે ઋષિઓએ બહુ મોટું તપ કર્યું છે. અહીંયા ભગવાન ભુવનેશ્વર અને ચવન ઋષિની પણ અહીંયા તપસ્થલી છે. એ જે ભૃગુ કુંડમાંથી જે માટી આવે છે એ ગુજરાતી ભાષામાં કહું તો કોડ થયા હોય, વ્હાઇટ સ્પોટ આવે શરીર પર, એ માટી લગાવવાથી એ સ્પોટ દૂર થતા હોય છે. આ પવિત્ર ધામને વધુ સુંદર અને સુગમ બનાવવા માટે રાજ્ય સરકાર આધ્યાત્મિક પર્યટન તરીકે આ સ્થળને વિકસાવી રહી છે. ભક્તો અને પ્રવાસીઓની સરળતા માટે અહીં આધુનિક ગેસ્ટ હાઉસ સહિત સુવિધાભર માર્ગો તૈયાર કરવામાં આવ્યા છે. અમને અહીંયા બહુ શ્રદ્ધા છે. અમે વર્ષમાં એકવાર આવીએ છીએ અને અહીંયા મેળો પણ ભરાય છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે એટલે તમને આના દર્શન કેદારનાથ જેટલા જ તમને અહીંયા દર્શન થાય છે. અમદાવાદથી આશરે 126 કિલોમીટર દૂર આવેલું ભવનાથ મહાદેવનું મંદિર ભક્તિ, શ્રદ્ધા, ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ છે.